નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ ઉનામાં આપનું સ્વાગત છે। હું છું હુસેન ભાદરકા। ઉના તાલુકાના સનખડા ગામે અને આસપાસના આશરે 13 જેટલા અન્ય ગામોના લોકોની આરોગ્ય સેવાઓ આરોગ્ય કેન્દ્રના મહિલા તબીબી લાંબી રજા પર ચાલ્યા જતા છીનવાઈ। મુખ્ય તબીબીના અભાવે ઇમરજન્સી સેવાઓ અને સગર્ભવતી સ્ત્રીઓને પડી રહી છે અનેક મુશ્કેલીઓ। મુખ્ય ડૉક્ટર રજા પર જતાં તેમની જગ્યાએ જિલ્લા કક્ષાએથી કોઈ તબીબી ન મૂકતા લોકો હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગવડ તો ભર્યું છે, કોરોના કાળમાં આવેલા સાધનો અને બેડ ધૂળ ખાય છે। ફોગ મશીન છે તો એનો કોઈ ઉપયોગ કરવામાં નથી આવ્યું। આરોગ્ય કેન્દ્રમાં 2 એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવી છે, પણ હાલ આ એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે। તમારો પરિચય આપજો। હાલ હું ઉના તાલુકાના સનખડા ગામનો રહીશ છું, જે સોમનાથ જિલ્લામાં બાયોડાયવર્સિટીના ચેરમેન તરીકે ફરજ બજાવું છું। આ સનખડા આરોગ્ય કેન્દ્રના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવું છું। તો અમારે અહીંયા એટલી એવી પરિસ્થિતિ ખરાબ છે કે ડૉક્ટર આવે છે પણ પછી પાછા રજા લઈને વયા જાય છે। એટલે એમબીબીએસ ડૉક્ટરની અમને ખાસ જરૂર છે। જો એમબીબીએસ ડૉક્ટર અમારે અહીંયા ન આવે તો અમારે અહીં ગર્ભવતી સ્ત્રી પછી આજે બીમાર માણસોને એટલી તકલીફ પડે છે, એટલી હાલાકી પડે છે કે એની સીમા નહીં। અત્યારે અમારે કેન્દ્રની અંદર આરોગ્ય કેન્દ્રની અંદર બધી સુવિધાઓ છે, બધું છે, પણ અત્યારે ડૉક્ટર નથી, એટલે અમને મોટી મુશ્કેલ પડે છે। શું માંગ છે તમારી? અમારે કાયમી એમબીબીએસ ડૉક્ટર કાયમી અહીંયા હાજર રહે એવી અમારી માંગ છે। તમારો પરિચય? મારું નામ ગોહિલ અનુભા, ગામ સનખડા, ઉના તાલુકા પંચાયત સભ્યના પ્રતિનિધિ। હાલ હું સનખડા ગામના એક જનપ્રતિનિધિ તરીકે આપની ચેનલના માધ્યમથી હું એક મારા ગામના આરોગ્ય સેન્ટરની રજૂઆત માટે અમે અવારનવાર અધિકારીઓને જાણ કરેલી છે, વાત કરેલી છે। હાલમાં 2 એમ્બ્યુલન્સ બંધ હાલતમાં છે અને દવાખાનામાં એમબીબીએસ ડૉક્ટર કાયમિક માટે હાજર રહેતા નથી। થોડા સમય પહેલાં એક ડૉક્ટર આવ્યા હતા તો 7 મહિનાની રજા મૂકીને ગયા, પછી ફરી એકવાર 1 દિવસ માટે હાજર થઈને ફરીથી 2 મહિનાની રજા મૂકી છે। તો અહીંયા નીચેના ગામડા 13 ગામ, સનખડાની નીચે સનખડા આરોગ્ય કેન્દ્રની નીચે 13 ગામ છે। તો 13 ગામના લોકોને એવડી મોટી મુશ્કેલી પડે છે કે જો ડૉક્ટર કાયમી હાજર હોય તો તમામ સુવિધા છે, દવાખાનાની અંદર સગવડતા છે ડિલિવરીથી લઈને, અને સ્ટાફ સારો છે, સ્ટાફ પણ કામ કરવા તૈયાર છે, પણ ડૉક્ટર ના હોવાના કારણે મોટી મુશ્કેલી થઈ રહી છે। તો અમારી એક એવી સનખડા ગામના જનપ્રતિનિધિ તરીકે લોકોની માગણીને ધ્યાને લઈ અને કાયમિક માટે એમબીબીએસ ડૉક્ટરની અહીંયા નિમણૂક કરવામાં આવે અને સનખડા પીએચસી કેન્દ્ર અને સીએચસી કેન્દ્રની દરજ્જો મળે એવી અમારી લોકોની અને ગામ લોકોની અને આજુબાજુના વિસ્તારની માગણી છે।